સિનોર તાલુકાના સાદલી મુકામે જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ કિંમતી જગ્યા પર સરકારી યોજના હેઠળ જે પંચવટી બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે આજે જાળવણીના અભાવે અને તંત્રની ઉદાસીનતાના કારણે બદહાલ સ્થિતિમાં મુકાયો છે. એક સમયે આ બાગની સુંદરતા જોવા માટે આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડતા હતા અને પંચાયતની કામગીરીના વધઘાણા થતા હતા. ખાસ કરીને ગૌરી વ્રત જેવા તહેવારોમાં વ્રતધારી બહેનો અને કુમારિકાઓ કુદરતી સાનિધ્યમાં મનોરંજન માટે અહીં આવતી હતી, જ્યારે બાળકો રમતગમતના સાધનોથી આનંદ મેળવતા હતા. પરંતુ આજે આ પરિસ્થિતિ સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે. બાગમાં સર્વત્ર કચરાના ઢગલા જોવા મળે છે અને પ્રવેશદ્વાર પર લાયસન્સ વગર ધમધમતી ખાણાપીણાની લારીઓના કારણે ગંદકીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બાળકો માટેના રમતગમતના સાધનોમાં પણ હવે માત્ર લપસણી સિવાય તમામ સાધનો તૂટીને બિસ્માર હાલતમાં છે. ત્યારે સૌથી ગંભીર બાબત તો એ છે કે જે બાગ પરિવાર અને બાળકો માટે હતો ત્યાં હવે રાત્રિના સમયે અનૈતિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે. બાગની અંદરથી દેશી દારૂની પોટલીઓ, વિદેશી દારૂની ખાલી બોટલો, નશાયુક્ત સિગરેટોના ખોખા અને ચવાણા બાઇટિંગના પેકેટો ખુલ્લેઆમ મળી રહ્યા છે. બાગને અડીને આવેલ 2 આંગણવાડીઓના દરવાજા રાત્રે ખુલ્લા રહેતા હોવાથી ત્યાં પણ અસામાજિક તત્વોનો જમાવડો થાય છે અને અનૈતિક વેપાર ફૂલ્યો ફાલ્યો છે. આટલું જ નહીં, સાદલીથી અવાખલ જવાના મુખ્ય માર્ગ પર પણ અંગ્રેજી દારૂની ખાલી બોટલો રઝળતી જોવા મળતા સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. સાદલી ગ્રામ પંચાયત અને સિરોર પોલીસની આ મામલે આંખ આડા કાન કરવાની વૃત્તિ કોઈક મોટા મેળા પીપળા તરફ સંકેત કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું સિનોર પોલીસ અને પંચાયત તંત્ર પોતાની ફરજ પ્રત્યે જાગૃત બનીને આ બિનઅધિકૃત પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરશે ખરા?